ખાનગી શાળાઓની વધતી મનમાની નક્કી કરેલી દુકાનો પરથી જ ખરીદવા માટે દબાણ કરી છે તો સ્કૂલ ડ્રેસ અને પુસ્તકોની ખરીદી કરવા વાલીઓને દબાણ કરી રહ્યા છે। પુસ્તકોના બેફામ વેચાણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ડીઓએ 25 સ્કૂલોને નોટિસ આપીને સંતોષ માન્યો છે। રાજકોટમાં ખાનગી શાળાઓની મનમાની વધી ગઈ છે। સ્કૂલના ડ્રેસ અને પુસ્તકોની ખરીદી કરવા માટે કોઈ પર્ટિક્યુલર દુકાનો પાસેથી જ માંગ કરવામાં આવી રહી છે। પુસ્તકોના બેફામ વેચાણનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગૌરવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, શાળાઓ ચાલુ થતાની સાથે જ એક તો પાઠ્યપુસ્તક માટે વલખા મારી રહ્યા છે વાલીઓ, અને પછી મનમાની શાળાઓની સામે આવી રહી છે। આ બધાની વચ્ચે દીક્ષિતા, રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈ પણ ખાનગી સ્કૂલ હોય કે પછી સરકારી સ્કૂલ હોય, સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ચોપડા અને સ્કૂલ ડ્રેસની ખરીદી વાલીઓ કોઈ પણ જગ્યાએથી કરી શકે છે, પરંતુ ખાનગી સ્કૂલના જે સંચાલકો છે તે નિયમો નેવે મૂકી અને ચોક્કસ દુકાનેથી જ ખરીદી કરવા માટેના દબાણ છે તે વાલીઓને કરતા હોવાનું સામે આવ્યું હતું। ને ત્યારબાદ ડીઓ દ્વારા 25 સ્કૂલોને નોટિસ છે તે આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ડીઓની નોટિસ આપ્યા બાદ પણ ડીઓએ માત્ર સંતોષ માની લીધો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। બેખોફ રીતે પુસ્તકોનું વેચાણ થતું હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। એટલું જ નહીં, સાથે સાથે જે વાલીઓ દ્વારા જે પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે, 7,000 થી 8,000 રૂપિયા સુધીના પુસ્તકોની ખરીદી કરવામાં આવી રહી છે ને તેના બિલ છે તે પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ છે તે કરવામાં આવ્યા છે। ત્યાર પછી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ, ઉદ્ગમ, ધોળકિયા સહિતની જે ખાનગી સ્કૂલો છે કે જે આ પ્રકારે વેચાણ કરતી હતી, તેમના જે પુસ્તકોના સ્ટોલ હતા તે જગ્યાથી વેચાણ કરતી હતી ને તેમને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત છે તેમને પણ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી અને આ જે સ્કૂલો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે તે કરી છે। જી બિલકુલ, આભાર ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।